સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી 5 ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ તમામ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, કુલ કેટલી જગ્યાઓ પર જે છે એ આ ભરતી કરવામાં આવી રહી છે, એના માટેની વયમર્યાદા અને પગાર ધોરણ શું રહેશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની ભરતીની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, GSSB દ્વારા સરકારી નોકરીની ભરતીની જાહેરાત. ગૌણ સેવા દ્વારા નવી 5 ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર. ફોર્મ ભરવાની તારીખો, કુલ જગ્યાઓ, લાયકાત, વયમર્યાદા અને પગાર ધોરણ વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જે છે એ આ શોર્ટ નોટિસ છે એ જોઈ લો, જે અંતર્ગત તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ નવી ભરતીની જાહેરાત 352/2025 થી 359/2025 જે છે એ કરી દેવામાં આવી છે. અને ઓજસની વેબસાઇટ પર તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જેની અંદર સૌપ્રથમ જે પહેલી જે છે એ તમે જોઈ શકો છો એ પોસ્ટ છે ડેન્ટલ ટેકનિશિયન. એની જે છે એ એક જગ્યા પર ભરતી કરવામાં આવશે. 1/9/2025 થી 10/9/2025 સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે બીજી ભરતી છે એ છે રોયલ્ટી ઇન્સ્પેક્ટર. એની જે છે એ 2 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 1/9/2025 થી 10/9/2025 સુધી તમે આ ભરતી માટે જે છે એ ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પછી ત્રીજી ભરતી જે છે એ સ્ટોર કીપરની કરવામાં આવશે એક જગ્યા માટે. 3/9/2025 થી 12/9/2025 સુધી તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. એના પછી છે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ. એની 30 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 6/9/2025 થી 20/9/2025 સુધી તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને એના પછી પ્રયોગશાળા મદદનીશની 44 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 6/9/2025 થી 20/9/2025 દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો ઇન શોર્ટ, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ પહેલી 3 ભરતી છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે, અને જે 30 અને 44, તો 30 અને 44, 40 ને 74 જગ્યાઓ જે છે એ સામાન્ય ઉમેદવારો માટે ભરવામાં આવશે. અને 4 જગ્યાઓ જે છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ ભરવામાં આવશે. અને આ તમામ જગ્યાઓ માટે જે છે એ 1લી તારીખથી, 2જી તારીખથી અને 6ઠી તારીખથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. પગાર ધોરણ, લાયકાત વિશેની વધારે ઇન્ફોર્મેશન જે છે એ ગૌણ સેવા દ્વારા હજુ સુધી જાહેર કરવામાં નથી આવી, પરંતુ એની જ્યારે પણ ઇન્ફોર્મેશન આવશે તો એની માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ટેલિગ્રામની અંદર અથવા તો વિડીયો સ્વરૂપે મળી જશે. તો એના માટે તમે અત્યારથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ તમામ પરીક્ષાઓની જે છે એ તૈયારી શરૂ કરી દેજો. કારણ કે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ટૂંક જ સમયની અંદર આની પરીક્ષાની તારીખો છે એ પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.